રવિવારે મધર્સ ડે છે અને આ દિવસે લોકો માતૃત્વની ભાવનાને પોતાની રીતે અભિવાદન કરતા હોય છે. માતા અને બાળકના સંબંધો દુનિયાના સૌથી સુંદર અને મજબૂત સંબંધોમાંથી એક છે. ત્યારે એક મા તેના બાળક માટે કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ શકે છે, જેનું ઉત્તમ ઉદાહરણ સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા 52 વર્ષીય ભૈરવીબેન આઠવલે બન્યા છે. વર્ષ 2011માં 38 વર્ષની ઉંમરે તેમને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું. એ સમયે તેઓ 7 ડે શાળામાં હતા. તેઓ 22 વર્ષના હતા ત્યારે તેમની માતાનું ઓવરીના કેન્સરને લીધે અવસાન. જ્યારે તેમની મોટી બહેનને પણ કેન્સરનું નિદાન થતાં તેમણે સાવચેતીના પગલાં ઉઠાવ્યા હતા, પરંતુ નવેમ્બર 2011માં તેમને પણ બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું હતું. જો કે બાળકો તેમની હિંમત બન્યા. મારું નામ ભૈરવી આઠવલે છે. હું ટીચર હતી. 28 યર્સ સુધી મેં ટીચિંગ કર્યું છે. MSc BEd છું, એટલે મેથ્સ એન્ડ સાયન્સ મારા સબ્જેક્ટ્સ છે. એ ઉપરાંત હું કથક શીખવાડું છું જીવન ભારતી સ્કૂલમાં અને ટેપસ ડાન્સ સ્કૂલમાં, ને થિયેટર પણ કરું છું. થિયેટર્સ, મૂવીઝ, એડ શૂટ્સ એ બધું કરું છું. કેન્સર મને થયું હતું 2011માં, જ્યારે હું 38 યર્સની હતી. અત્યારે મારી એજ 52 છે. ફેમિલી તો હોય જ આપણી સાથે, પણ એક ઇનલોઝના સાઈડથી આપણને એવું હોય કે એ લોકોને થશે કે આને ક્યાં આવું થયું ને અમારે એનું કરવું પડે. મારી મધર ઇન લો ત્યારે શી વોઝ 80 યર્સ ઓલ્ડ, અને એ મને સ્પંજ કરી આપતા હતા. જે ઉંમરમાં મારે એમની સેવા કરવાની હોય એ ઉંમરમાં એ મારી સેવા કરતા હતા. રિએક્શન એ જ હતું કે મારી આંખ સામે મારા દીકરાઓ જ હતા બંને, ને બહુ નાના હતા એ લોકો, એટલે 8 ને 12 વર્ષ તો બહુ નાના. એમ કહેવાય કે વ્યક્તિ આ દુનિયામાં નહીં રહી તો ભગવાને એની સગવડ કરેલી જ હોય કે કોઈને કોઈ તો છોકરાઓનું ધ્યાન રાખતે જ. મારા છોકરાઓનું પણ રાખતે. હું ઓલવેઝ કહું છું કે આઈ વોઝ અ સેલ્ફિશ મધર, જો હું આજે પણ છું, કે મને મારા દીકરાઓ સાથે મોટા થતા જોવું હતું. એ લોકોને મારે જ મોટા કરવા હતા. કથક વિશારદ ભૈરવીબેનને જ્યારે કેન્સર વિશે પહેલીવાર ખબર પડી ત્યારે તેઓ ખૂબ રડ્યા, પરંતુ તેમની આંખની સામે તેમના 2 બાળકો આવ્યા અને તેમણે તેમની જાતને મનાવી લીધી. તેમના આ સંઘર્ષના સમયે તેમના પતિ અને સાસરી પક્ષના દરેક વ્યક્તિએ ખૂબ જ સમજદારીથી અને સરળતાથી તેમનો સાથ આપ્યો. તેમને બ્રેસ્ટ કેન્સરથી લડવામાં મદદ કરી. જોકે તેઓ ઈચ્છતા હતા કે તેમના 2 બાળકોનો ઉછેર તેઓ જ કરે, અને એ વાતે તેમને હિંમત હારવા ન દીધી. આજના સમયમાં જ્યારે બ્રેસ્ટ કેન્સરને હરાવવા માટે અનેક સારવાર સરળતાથી ઉપલબ્ધ થાય છે, પરંતુ તે સમયે ઘણી પીડામાંથી તેમને પસાર થવું પડ્યું હતું. જોકે બ્રેસ્ટ કેન્સરને માત આપીને કીમોથેરાપીની સારવાર લેતા પણ તેમણે બાળકોની સંભાળ રાખી હતી. ને જ્યારે બ્રેસ્ટ કેન્સર કે કોઈ પણ જાતનું કેન્સર થાય છે વુમનને, ત્યારે એના માટે એ જ હોય છે કે કીમોથેરાપી પછી વાળ ઉતરી જશે. વાળ તો આપણને કેટલા પ્રિય હોય છે ને, અને આપણને પોતાનો ચહેરો એવી રીતે અરીસામાં જોવું એ આપણના માટે બહુ દુઃખદ હોય છે. એટલે એના લીધે પણ ઘણી બધી સ્ત્રીઓ આ ટ્રીટમેન્ટ નથી કરાવતી, છુપાવે છે. પણ આ ટેમ્પરરી છે. જેમ તમારી કીમોથેરાપી સ્ટોપ થાય એટલે તમારા વાળ આવવા માંડે. એટલે એ બધું સાઈડ પર રાખીને ખાલી મારા દીકરાઓ માટે જીવવું છે એમ કરીને મેં આ ટ્રીટમેન્ટ ફેસ કરી. ને મેં જેમ કીધું, મને મારા ફેમિલી તરફથી, હસબન્ડ તરફથી, મારા હસબન્ડ મારા જ્યારે વાળ ઉતરી ગયેલા, હી સેડ આઈ એમ ધ મોસ્ટ બ્યુટિફુલ વુમન ઓન ધીસ અર્થ. અત્યારે પણ યાદ કરું છું તો આંખમાં આંસુ આવી જાય છે. પણ આ ખુશીના આંસુ છે. મારી પાસે એક પણ વાત નેગેટિવ શેર કરવા માટે છે જ નહીં, કારણ કે જેટલા જણે કીધું મને એમ જ કીધું કે તું બહુ હિંમતવાળી છે, તું આમાંથી બહાર આવી જશે. ને એ બધા લોકોની વિશેસ, પ્રેયર્સ, બ્લેસિંગ્સ જેને કરી છે, અમુક જણને હું ઓળખતી પણ નથી. દરેક મહિલાને તેના વાળ ખૂબ જ મહત્વના હોય છે. તેઓ તો એક કથક ડાન્સર છે, અને એટલે જ તેમની વાળ જોડે પણ અલગ જ લાગણી હોય છે. કીમોથેરાપીને લીધે તેમના વાળ પણ નીકળી ગયા. વળી એ શક્યતા હતી કે કદાચ બ્રેસ્ટ પણ કાઢવું પડે, પરંતુ સદનસીબે તેમને બ્રેસ્ટ કાઢવાની જરૂર ન પડી અને તેમણે કુલ 8 કેમોથેરાપી અને 31 રેડિયેશન લીધા. ડૉક્ટર જય શાહે 16થી 18 ગાંઠ કાઢી, જેમાંથી 2 કેન્સરની હતી. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે 10 મહિનાની ટ્રીટમેન્ટ લીધા બાદ પણ તેમણે ફરીથી કથક શરૂ કર્યું, અને વર્ષ 2013થી ગુજરાતી થિયેટર સાથે પણ જોડાયા. તેમના સાસુ, તેમના જેઠાણી અને ઘરના અન્ય સભ્યોએ પણ તેમને કેન્સરને માત આપવામાં ખૂબ જ મદદ કરી. આજે આ વાતને યાદ કરતા તેઓની આંખ આંસુથી ભરાઈ જાય છે. હેલો, મારું નામ દેવ છે, દેવ આઠવલે. અત્યારે હું 21 વર્ષનો છું, અને જ્યારે મમ્મીને બ્રેસ્ટ કેન્સર થયું હતું ત્યારે હું 8 વર્ષનો હતો.
અને મને ખબર પડી દેટ વોઝ અરાઉન્ડ 13-14. તો મને બહુ મોડેથી ખબર પડેલી ને પ્લસ હું બહુ જ નાનો હતો, મને સમજ જ નહીં પડતી એકચ્યુઅલીમાં. એવું જ કહ્યું હતું કે મમ્મીને કંઈ દુખાવો થાય છે તો એની સારવાર કરવા એ લોકો હોસ્પિટલમાં જાય છે. અને મેમરીમાં એક છે કે સ્કૂલની પિકનિક થતી હતી, તો હું પિકનિકથી જસ્ટ સ્કૂલ પર આવેલો અને પપ્પા મને લેવા આવેલા. તો પપ્પા એમ કહે કે આપણે ઘરે નથી જતા, આપણે કાકાના ઘરે જઈએ છીએ. તો પહેલાં એટલે હું થાકેલો હતો ને મને એમ મૂડ જ નહીં આવ્યો કે કાકાને ત્યાં કેમ જવાનું, પણ પછી મને તો કે બા ત્યાં રહેતા હતા એટલે તો કે ચાલો બા દાદા બધાને મળી લઈશું. નાના દીકરાને કે જેની ઉંમર ત્યારે માત્ર 8 જ વર્ષની હતી તેને તો જણાવવામાં જ આવ્યું ન હતું. તેની સાથે તેના મોટા ભાઈને પણ જણાવવામાં આવ્યું ન હતું. તેમને માત્ર એટલું જ કહેવાયું હતું કે મમ્મીને દુખાવો થાય છે અને બસ તેની સારવાર ચાલી રહી છે, એટલા માટે જ તેઓ હોસ્પિટલમાં છે. બંને બાળકોની ઉંમર નાની હોવાને કારણે તેમને સાચી વાત જણાવવામાં આવી ન હતી. તો ત્યાં કાકાને ત્યાં ગયા એટલે આઈ વોઝ વેરી સ્ટીલ કન્ફ્યુઝ કે આ અચાનક કેમ આવું. તો બા દાદા બધાને મળ્યા અને પછી મને કહ્યું કે ઉપરના રૂમમાં જા, કોઈ રાહ જુએ છે. એટલે કોણ છે એવું, તો કે જે રાહ જુએ છે એટલે. તો હું ગયો ઉપર એન્ડ આઈ સો હર, શી વોઝ લાઇંગ ઇન બેડ એન્ડ વી જસ્ટ હગ ઈચ અધર. એટલું એમ એટલે એ વખતે મારા માટે થોડું ઇમોશનલ હતું જ કે મમ્મીને હું ઘણા ટાઈમ પછી મેં જોઈ અને નાનપણથી જ હું એવો છું, આઈ એમ મમ્માસ બોય. એટલે મને તો અમે છોડતા જ નહીં હતા એકબીજાને 2-3 મિનિટ સુધી એમ પકડી જાય. ઇવન ફ્રોમ હર સાઈડ ઓલ્સો એ છોકરાને જોયો નાનો, થોડો ક્યુટ હતો.